વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ડેહલી ગ્રામ પંચાયતમાં 15મા નાણાં પંચ હેઠળ વિકાસના અનેક કામો કરવામાં આવ્યા હતા। આ કામોમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા ડેહલી ગ્રામ પંચાયતના સભ્ય અને પૂર્વ ભાજપ પ્રમુખ દોલત પટેલે વ્યક્ત કરી હતી। સત્ય બહાર લાવવા માટે દોલત પટેલે માહિતી અધિકાર હેઠળ પંચાયત પાસે વિગતો માંગી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 4 મહિનાથી આ માહિતી આપવામાં આવી નથી। આ મામલે ગત 30 મે 2026ના રોજ એક સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તલાટીને કડક આદેશ કરવામાં આવ્યો હતો કે આગામી 7 દિવસની અંદર અરજદારને તમામ માહિતી પૂરી પાડવામાં આવે, પરંતુ આ આદેશને પણ 21 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તલાટી કે પંચાયત દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવી નથી। પૂર્વ ભાજપ પ્રમુખનો આક્ષેપ છે કે આ વિલંબ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટે જ કરવામાં આવી રહ્યો છે અને આમાં ઉચ્ચ અધિકારીઓની પણ મિલીભગત છે। આજે જ્યારે દોલત પટેલ પોતે ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને રૂબરૂમાં તલાટી પાસે પંચાયતની ઠરાવ બુકની માંગણી કરી, ત્યારે તલાટી સંતોષકારક જવાબ આપવાના બદલે ઓફિસમાંથી ચાલતી પકડતા નજરે પડ્યા હતા। ભાજપના જ પૂર્વ નેતાને ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે ભાજપના રાજમાં જ આ પ્રકારનો ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને ભ્રષ્ટ બાબુઓ તેને છાવરી રહ્યા છે। તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબને મેં આરટીઆઈ કરી હતી કે મને આ જે કામમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે એની માહિતી જોઈએ, તો મને એની માહિતી છેલ્લા 2 મહિનાથી આપવામાં નહીં આવી અને પછી મેં ડાયરેક્ટ ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારીને 8/5/2026ના રોજે મેં પ્રથમ અપીલ કરી। ત્યાંથી મને સુનાવણીમાં બોલાવ્યો 21 તારીખે 21/5/2026ના રોજ મને સુનાવણીમાં બોલાવ્યા અને ત્યાંથી મને હુકમ કરવામાં આવ્યો કે તમને ત્યાંથી દિન 7માં ટીડીઓ સાહેબ દ્વારા તમને આ પેપર આપી દેવામાં આવશે માહિતી। પણ મેં તાલુકામાં મારા 7 દિવસ પાછા થઈ ગયા, મને તાલુકામાંથી મેં ગયો તો તાલુકામાંથી મને લેટર આવ્યો કે તમારી અરજી તબદીલ કરવામાં આવી છે, એટલે કે જે તે અધિકારી માહિતી અધિકારી ડેહલી ગ્રામ પંચાયત તલાટીની હોય છે, તો તલાટી સાહેબે ટીડીઓ સાહેબે એમને ફોન પણ કર્યો કે આશાબેન જે તલાટી છે એમને કીધું કે દોલતભાઈના જે બી આરટીઆઈ માહિતીના જે પેપર છે એ આપી દો, પણ એમણે મને આજ દિન સુધી પેપર આપ્યા નથી। પેપર આપવા મેં આજે પણ અહીં પંચાયત ખાતે આવ્યો કે મેડમ મને 15મા નાણાં પંચના જે બી પેપર જોઈએ છે મને આપો, તો કે એ પેપર આપણી પાસે અવેલેબલ નથી। તો મેં કહ્યું ક્યાં ગયા, તો કે વિરલભાઈ લઈ ગયેલા છે, એ બુધવારે આવવાના છે, તમને બુધવારે આ પેપર મળશે। એટલે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયેલો હતો? એ આરટીઆઈમાં જે અમારા ડેહલી દવાખાના વિભાગમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું બાંધકામ કરવાનું હતું, પણ તે ભંડારી હોલ પાસે એવા રસ્તા પર કોઈ બાંધકામ નથી કરેલ અને આ રકમનું નાણાં ઉચાપત તરીકે એજન્સીને કરેલ છે અને એજન્સી પાસેથી પૈસા ઉપાડી લીધેલા છે, એમની ઓટીપી આપીને હવે ઓનલાઈન 15મા નાણાં પંચમાં પેમેન્ટ થાય છે। આમ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલો છે। 3 કામ પૈકી 2 કામ એમ જ પૈસા ઉપાડી લેવામાં આવેલા છે, જેથી મેં આ કામને માટે આરટીઆઈ કરી હતી, પણ આજ દિન સુધી મેડમ દ્વારા મને કંઈ આરટીઆઈ આપતા નથી અને આ પેપર સરકારી રેકોર્ડ આપણી પંચાયતે જ નથી, તો શું એ સુધારવા માટે લઈ જવાના? એટલે કે એનો અર્થ એ થયો કે તલાટી સાહેબ દ્વારા બહાર જઈને ઘરે જઈને સુધારી લાવીને પછી કહેશે કે મેં આ રીતે કામ કર્યું, પણ એક બી પેપર એનું સાચું નથી। મારી ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ છે કે એમને સરપંચ, તલાટી અને જે બી હોદ્દેદાર એમને તાત્કાલિક એના પદ પરથી સસ્પેન્ડ કરે।